કોઈ મુક્તિ મળવાની, નિજાત મળવાના દૂર દૂર સુધી કોઈ અણસાર નથી ને આમને આમ જ અમદાવાદીઓએ ભોગવી રાખવાનું છે. ખેર, આગળ વાત કરવી છે સૌરાષ્ટ્રની ઓળખ એવા છકડાની. સૌરાષ્ટ્રના કોઈ પણ શહેરમાં જાઓ, ટક 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 અવાજ સંભળાય એટલે ખ્યાલ આવી જાય કે હા સૌરાષ્ટ્ર આવી ગયો બાપલિયા. પણ એ જ છકડા પર રાજકોટમાં તવાઈ વરસાવવામાં આવી છે. જી હા, ગેરકાયદેસર રીતે ચાલતા છકડાને ડિટેઇન કરવામાં આવ્યા છે. 350 છકડા, 351 છકડા ગેરકાયદેસર ચાલી રહ્યા હતા. જો કે અહીંયા માલની હેરફેર કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોસ્ટલી આ છકડાઓનો ઉપયોગ થતો હોય છે. પણ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવનું કહેવું છે કે આ જે પણ ગેરકાયદેસર વાહનો રાજકોટમાં ચાલી રહ્યા છે એને રોડ પર ઉતરવા દેવામાં નહીં આવે. छकड़ा जो है वो बहुत सारे इलीगली जो है अपना ओवरलोड में चलते हैं या फिर डेंजरस कोई सामान लेके ओपन चलते हैं, तो वो ध्यान में आते ही हमने तुरंत ही वो ड्राइव दी कि उसको डिटेन करना चाहिए और ऐसे बेफाम छकड़ा नहीं चलने चाहिए। तो उसमें हमने 351 छकड़ा डिटेन किए हैं और ये ड्राइव हमने 4 जून से स्टार्ट की थी और ये 8 जून तक रखी गई है और 9 तारीख को हमने उसका पूरा जो है प्रेस नोट इशू हमने बना के इशू किया था।